સુરતમાં પડી રહેલા વરસાદ અને ઉકાઈ ડેમમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, જેના પગલે તાપી નદી પરના ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ અને ડ્રેનેજના પાણી ભરાઈ ગયા હતા. આ ભરાયેલા પાણીને ઉલેચવા માટે તંત્ર દ્વારા મોટર પંપ મૂકવામાં આવ્યા હતા. સુરતના ઉપરવાસમાં આવેલ ઉકાઈ ડેમમાં આવેલા પાણીને કારણે તેમની સપાટી રૂલ લેવલ પર જાળવી રાખવા માટે 2.49 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, જેથી શહેરનું પાણી તાપીમાં જવાની જગ્યાએ તાપીનું પાણી શહેરમાં બેક ન આવે તે માટે ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેથી તાપી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ડ્રેનેજ સહિતના પાણી ભરાઈ ગયા હતા. આ પાણીનો નિકાલ કરવા માટે રાંદેર વિસ્તારમાં પાલિકા અને ફાયર વિભાગ દ્વારા 4 જેટલા પંપ મૂકીને પાણી કાઢવામાં આવી રહ્યું છે. ફ્લડ ગેટ બંધ કર્યા બાદ ડ્રેનેજના પાણી માટે મોટર અને પાઇપ દ્વારા પાણી ઉલેચી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ કામગીરીને લઈને વરસાદી પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ન ભરાય તે માટે છેલ્લા 24 કલાકથી અલગ અલગ જગ્યા પર આ રીતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.